જન્મ અને મરણના દાખલા મેળવવા માટે આજે લોકો ધક્કા ખાય છે. ગુજરાત રાજ્યમાં સામાન્ય જનતા જન્મ અને મરણના દાખલા મેળવવામાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠે છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, ધક્કા ખાય છે, માનસિક હેરાનગતિ વેઠે છે, સમય બગડે છે, પૈસા પણ બગડે છે અને અમુક જગ્યાએ ખોટી ઉઘરાણીનો ભોગ પણ બને છે. એટલે ગુજરાત રાજ્ય સરકારને અપીલ છે કે જન્મ અને મરણના દાખલાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. હાલની પ્રક્રિયામાં એવું છે કે જન્મ અને મરણ જે જગ્યાએ બને, જે સ્થળે, ત્યાંથી નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા ત્યાંથી દાખલો મેળવવાનો પ્રયત્ન હોય છે. જેના કારણે હકીકત એ છે કે ગામડાઓમાંથી ડિલિવરી માટે કે બીમારીમાં સારવાર માટે નજીકની સિટીમાં કે મોટી સિટીમાં જવું પડે છે. એટલે જન્મ અને મરણ એ જગ્યાએ થાય ત્યારે દાખલા મેળવવા માટે લોકોને ખૂબ જ તકલીફ પડે છે. આ પ્રક્રિયામાં રાજ્ય સરકારે એવું કરવું જોઈએ કે જે હોસ્પિટલમાં જન્મ અને મરણ થાય છે તો ત્યાંથી સત્તાવાર એક પ્રમાણપત્ર આપવામાં આવે અને એના આધારે ગામડાનો વ્યક્તિ હોય તો એના રહેઠાણની જગ્યાએ ગ્રામ પંચાયતમાંથી જ એ પ્રમાણપત્રના આધારે દાખલો મેળવી શકે. એ રીતે નગરપાલિકાનો હોય તો નગરપાલિકામાં, જેનાથી ગુજરાતની તમામ જનતાને આ બાબતે રાહત મળશે. મોટી મોટી લાંબી લાઈનોમાં નહીં ઊભું રહેવું પડે, સમય અને પૈસાનો ખોટો બગાડ નહીં થાય અને ખોટા ધક્કા નહીં ખાવા પડે. એટલે તાત્કાલિક ધોરણે આવું પ્રાથમિકતા આપવામાં આવે સરકારને એવી વિનંતી છે. અને આ બાબતે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરવામાં આવશે. તેમજ જો સરકાર ઈ ગવર્નન્સ ઉપર ભાર મૂકીને ડિજિટલ પ્રોસેસ કરે તો ખૂબ જ સારું. કેમ કે ડિજિટલ પ્રોસેસ થાય તો સરકારનું એક પોર્ટલ બનાવવામાં આવે તો જ્યાં જન્મ અને મરણ થાય તે પોર્ટલ ઉપર નોંધ પડે ને એ નોંધના આધારે ગામડાની પ્રજા હોય તો ગ્રામ પંચાયતમાંથી, નગરપાલિકાની હોય તો નગરપાલિકામાંથી ઇઝીલી સરળતાથી દાખલો મેળવી શકે અને ડેટા પણ એક પોર્ટલ ઉપર રહી શકે ઓનલાઈન. એટલે ખરેખર સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ. ગુજરાતની સમગ્ર જનતાના હિતમાં અને ગામડાની ભોળી પ્રજાના હિતમાં ખરેખર આવો નિર્ણય લેવો જોઈએ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, સત્યમેવ જયતે.